પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો સમયસર ન આવતા હોવાથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે। આ પ્રકારના આક્ષેપો સાથે હોસ્પિટલના ડોક્ટરો સમયસર લેવા આવે તેની માંગ ઉઠી રહી છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ હોસ્પિટલના વિવિધ વિભાગમાં ફરજ બજાવતા નિષ્ણાંત ડોક્ટરો સમયસર ન આવતા હોવાથી માત્ર જુનિયર ડોક્ટરો દર્દીઓ તપાસ કરતા હોવાના આક્ષેપ થયા છે અને દરેક ઓપીડીમાં દર્દીઓને કલાકો સુધી બેસવાની ફરજ પડે છે, જેથી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરો સમયસર ફરજ પર આવે તેવી સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા માંગ કરાઈ છે। હાલમાં જે જીમીઆરએસ મેડિકલ કોલેજ ભાવસીજી હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી આવેલો હોય અને આરોગ્ય મંત્રીએ બધાએ વોર્ડની મુલાકાત લીધી હોય, દર્દીઓને પૂછ્યું હોય, અમે પણ રજૂઆત કરી હોય કે સાહેબ ડૉક્ટરો અનિયમિત આવે છે અને 70% ડૉક્ટરો હાજરી આપતા નથી। તો એસઆર હોય કે જેઆર હોય કે સિનિયર ડૉક્ટર હોય એની જો હાજરી આપે તો ગરીબ દર્દીઓને ફાયદો થાય। પણ જે ડૉક્ટરો છે એ રવિવાર હતો, રજાનો દિવસ હતો, ત્યારે આરોગ્ય મંત્રી આવ્યા હતા, 8 વાગ્યામાં ડૉક્ટરો બધા હાજર થઈ ગયા હતા। જે ડૉક્ટરોને અમે જ્યારે અહીંયા મેડિકલ કોલેજની અંદરમાં ઇન્વોલ્વ થયા છે ત્યારથી અમે કાલે જ દેખવામાં આવ્યા રવિવારના દિવસે, એવો જ ડૉક્ટરોની હાજરી પણ હતી। અને તો પછી એને કાયમી આવવામાં શું ટાઈમસર આવવામાં તો 8 કે 9 વાગ્યાનો એનો ટાઈમ હોય તો હવે તો લાઈન ન થાય, એના રિપોર્ટ થાય, ગરીબ દર્દીઓ ગામડેથી આવતા હોય તો હેરાન ન થાય। એટલે મારું કહેવાનું છે કે નિયમિત તમારો ટાઈમ હોય એ ટાઈમે હાજરી આપો, નહીંતર પછી અમારે ઉશ્કેર થાય રજૂઆત કરવી પડશે। ના છૂટકે આરોગ્ય મંત્રી કહી ગયા છે તો આરોગ્ય મંત્રીને અમે લખી મોકલી દઈશું। હોસ્પિટલના રવિવારે આરોગ્ય મંત્રીની મુલાકાત સમયે દરેક ઓપીડીમાં ડોક્ટરો 8 વાગ્યામાં આવી ગયા હતા, ત્યારે રોજ તમામ ડોક્ટરો સમયસર આવે તો દર્દીઓને મુશ્કેલી દૂર થાય તેમ છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।